ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા છે, જેની થોડીક વાત આપણે ગઈકાલે કરી. વિદ્યાઓ તો ઘણી છે, પરંતુ ભણવા જેવી એક બ્રહ્મ વિદ્યા છે. ઉપનિષદોએ પણ કહ્યું કે દ્વે વિદ્યે વેદિતવી પરાચ પરાચ. પરા અને અપરા અર્થાત લૌકિક વિદ્યા અને અલૌકિક વિદ્યા, અર્થાત ભૌતિક વિદ્યા અને અધ્યાત્મ વિદ્યા જીવનમાં બંનેની જરૂરિયાત છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં આગળના મંત્રોમાં પણ એનો વિશે આપણે વિચાર કરીશું. પરંતુ ગઈકાલે આપણે એક વાત કરી કે હિન્દુ ઋષિ મુનિઓએ આપણને લૌકિક જીવનથી વિમુખ કર્યા નથી. હજારો વર્ષો પહેલેથી આપણા ઋષિ મુનિઓએ ભૌતિક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ખૂબ વિકાસ સાધ્યો હતો, પરંતુ એમને એક નજરઅંદાજ હતો. કેવળ ભૌતિક વિકાસથી મનુષ્યને કોઈ સાચી દિશા, સાચી શાંતિ મળવાની નથી. એકાંગી વિકાસ છે. મારો એક હાથ 11 ફૂટ લાંબો થાય વિકાસ ન કહેવાય, એને વિકૃતિ કહેવાય. મારું નાક 1.5 ફૂટ લાંબુ થાય એને વિકાસ ન કહેવાય. મારો એક કાન મોટો બને, હાથીના કાન જેવડો, એને વિકાસ કહેવાય. મારો એક પગ હાથીના પગ જેટલો જાડો બને એ વિકાસ નથી, એ વિકૃતિ છે. શરીરના બધા જ અંગોનો યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે વિકાસ થાય તો આપણું શરીર સુડોળ બને. એમ જીવનની અંદર અધ્યાત્મને ગૌણ કરીને કેવળ ભૌતિકતાની પાછળ જો આપણે દોટ મૂકીશું, અને આજે મૂકી રહ્યા છીએ, એનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. થોડોક વિચાર આપણે કરીએ કે 200-300 વર્ષ પહેલાં આપણા માતા પિતા પાસે, એ વખતના આપણા દાદા દાદી પાસે આજની કઈ સુવિધા હતી. બહુ 1000-10,000 વર્ષ પહેલાં વાત ન જવા દો, પણ 200-300 વર્ષ પહેલાં આપણા દાદાના દાદા એ લોકોના મકાન કેવા હતા, આજે આપણા મકાન કેવા છે? શું આપણને વધારે શાંતિ છે? ખૂબ અંતરદ્રષ્ટિ કરીને, પાછળવૃત્તિ વાળીને થોડુંક આપણે અંતરમાં જવાનું છે, આપણી તપાસ કરવાની છે. આંધળાની માફક બીજાની પાછળ આંધળું અનુકરણ કરીને દોડ્યા જવું નથી. થોડુંક પૂછીએ તો ખરા. આધુનિક સુવિધા વસાવીએ એની કોઈ ના નથી, પણ જો બીજું ભૂલીને આ જ વસાવ્યા કરીશું તો શાંતિ નહીં થાય. શું 200-300 વર્ષ પહેલાં આપણા રસોડા કેવા હતા? આપણા વડવાઓ, આપણા દાદીમાં કયા સાધનોથી રસોઈ કરતા હતા? આજે આપણા રસોડામાં શું નથી? આપણા વડવાઓ એક ગામથી બીજે ગામ કેવી રીતે જતા હતા? આજે મોટા ભાગની પાસે 2 વ્હીલર અથવા તો 4 વ્હીલર, ખૂબ મોંઘી ગાડી આવી ગઈ છે. આપણા વડવાઓને ગામથી બીજા ગામ સંદેશ મોકલવો હોય તો કઈ વ્યવસ્થા હતી? આજે દરેક વ્યક્તિ પાસે એક નાનું રમકડું મોબાઈલ આવી ગયો છે. કંઈ બેઠા બેઠા દુનિયાનો સંપર્ક આપણે સાધી શકીએ છીએ. આપણા વડવાઓ પાસે મનોરંજનના સાધનો કયા હતા? બહુ જૂના જમાનામાં વાત ન જવા દઈએ, પણ ગામડામાં ભવાયા રમતા હતા. કદાચ કોઈ કાઠિયાવાડ હશે ને ખબર હશે. કઈ ફિલ્મો હતી, કઈ ટીવી ચેનલો હતી. જ્યારે આપણે ત્યાં જુદા જુદા બજારોમાં જે જુદી જુદા ખાવાની વસ્તુઓ, વાનગીઓ મળે છે, આપણા દાદાઓને પૂછજો, એ લોકો પાસે વેફર હતી, સોફ્ટ ડ્રિંક્સ, કોકા કોલા, ફેન્ટા, પેપ્સી કોલા, આઈસ્ક્રીમ, ઇડલી, ઢોસા વગેરે શું હતું એ લોકો પાસે? મનોરંજનના કોઈ એવા સાધનો નહોતા, ખાવા પીવાના કોઈ આધુનિક કોઈ વાનગીઓ નહોતી. આપણી પાસે બધું જ છે.
શું આપણે એવું કહી શકીએ ખરા કે આપણા વડવાઓ કરતાં આપણે વધુ સુખી છીએ? તો પાછું વળીને જોવું પડશે. તમારા ઘેરથી તમે નીકળતા આ મંદિરે આવતા 10 મિનિટ થવાની હોય કાર અથવા બાઇક લઈને, અને 6 કલાક સુધી તમે ગાડી ચલાવો અને આ મંદિર ના આવે તો એના 2 કારણો હોય. કાં તો ગિયર જ ન પાડ્યો હોય, હરર થયા કરતો હોય, અને ગિયર પાડ્યો હોય તો દિશા ખોટી હોય. 6 કલાકમાં તમે ક્યાં કદાચ સુરત પહોંચી ગયા, તો કોઈકને પૂછો તો ખરા અડધો કલાક પછી કે આ મંદિર કેમ ન આવ્યું, કઈ દિશા તરફ આપણે ગાડી દોડી રહી છે. આપણે જિંદગીમાં સુખ નામના, શાંતિ નામના સ્ટેશને કેમ ન પહોંચ્યા? આધુનિક વિદ્યાઓ તો પ્રાપ્ત કરી છે. ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે લગભગ 3 યુનિવર્સિટી હતી. આજે ભારતમાં કદાચ 400થી વધારે યુનિવર્સિટી છે. ભારતમાં ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, પ્રોફેસરો, શિક્ષકો અથવા તો જુદી જુદી વિદ્યાઓના નિષ્ણાંતો ઓછા છે. એના પ્રશ્નો ભારતમાં નથી. ભારતમાં પ્રશ્નો છે, માનવતાનો દુકાળ છે. ન કેવળ ભારતમાં પણ વિશ્વમાં. બહુ જ વર્ષો પહેલાં અમેરિકાની અંદર એક રાજનીતિજ્ઞ, એક શિક્ષણવિદ, ચિંતક બેન્જામિન ફ્રેન્કલિને બહુ અદ્ભુત વાત કરી હતી, જે આપણા ઋષિમુનિઓએ વાત કરી છે કે વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ દેટ એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી, યેટ અવર હ્યુમિનિટી ઇઝ ડિઝીઝડ હ્યુમિનિટી. It is not knowledge we need. Our humanity needs something spiritual. આજે આપણી પાસે આગળના કોઈ ઇતિહાસમાં જેટલો ભણેલો વર્ગ નહોતો એટલો આજે પણ ભણેલો વર્ગ છે. કદાચ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હશે. અમેરિકામાં ક્યાં પ્રશ્ન છે? જાપાનમાં, જર્મનીમાં, ફ્રાન્સમાં આપણે જેટલું ત્યાં નિરક્ષરતા નથી. તો આટલો એજ્યુકેટેડ વર્ગ ફ્રાન્સની અંદર છે, જર્મનીમાં છે, જાપાનમાં છે, કદાચ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ હશે, અમેરિકામાં તો છે જ, કેનેડામાં તો છે જ. પણ વ્યક્તિગત, કૌટુંબિક કે રાષ્ટ્રીય પ્રશ્નો શું ઓછા છે? અમેરિકામાં 30 કરોડની વસ્તી છે. દર વર્ષે 15 કરોડ ગુનાઓ પોલીસના દફતરે નોંધાય છે. કેટલી શાંતિ છે, કેટલી સલામતી છે, કેટલી સ્થિરતા છે. તો જેની સામે આપણે નજર માંડીને દોડ્યા કરીએ છીએ ને પૂછો તો ખરા કે આર યુ ઇન ધ રાઇટ ડિરેક્શન? શું તમે સાચી દિશામાં દોડો છો? આપણે જિંદગી કોણ શીખવાડે છે આપણને? ટીવીની જાહેરાતો આપણી જિંદગી જીવતા શીખવે છે. આપણા હિન્દુઓને કયો હાબુ વાપરો ને એ અક્કલ નથી. કયો શેમ્પૂ વાપરો, કયું બિસ્કિટ ખાવી, કયું ફ્રીજ લેવું, એ આપણે જાહેરાતને આધારે આપણે પેલો આ ઊભો હોય એટલે આમ બીનાની સિમેન્ટ હારી જ હોય. આરામ છે જિંદગીમાં સિમેન્ટની કોથળી ખોલી હોય તો. આ લોકો કેટલા આપણને મૂર્ખ બનાવે છે ને આપણે કેટલા મૂર્ખ બનીએ છીએ. એ કપડાની ડિઝાઇન કેવી કરવી એ લોકો આપણને શીખવે. શું ખાવું, કેવી રીતે ખાવું, એ લોકો આપણને જિંદગી શીખવે. આપણી જિંદગીના રોલ મોડેલ એ લોકો નથી. આપણી જિંદગીના રોલ મોડેલ આપણા રામ છે, સીતાજી છે, લક્ષ્મણજી છે, ભરતજી છે, હરિશ્ચંદ્ર તારામતી છે, નળ દમયંતી છે, આપણા ઋષિઓ છે, આપણા સંતો છે, યોગી બાબા, પ્રમુખ છે મહારાજ જેવા મહાન સંતો આ બ્રહ્મ વિદ્યાને આત્મસાત કરીને આપણને જીવન જીવતા શીખવે છે. થોડાક વર્ષો પહેલાં ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક કોન્વોકેશન ડેની અંદર પદવીદાન સમારંભની અંદર ત્યાંના શિક્ષણવિદ રૂડિયાર્ડ કિપલિંગ બહુ અદ્ભુત વાત કરી હતી. એક ભારતનો ઋષિ બોલતો હોય, ભારતનો સંત બોલતો હોય એવી એને વાત કરેલી.
જે બ્રહ્મ વિદ્યાની જ વાત તરફ આપણને દોરી જાય છે. એમણે એવું કહ્યું કે ઓલ ઓફ યુ નાવ લિવિંગ ધીસ યુનિવર્સિટી will get good job, page and prestige. But remember one day, a day will come when we shall meet a man who shall have none of these, no good job, page and prestige. Yet, before him, we shall feel very small because he shall have a character. એમણે કહ્યું કે આજે તમે અમારી એક કોલેજ અને અમારી જે યુનિવર્સિટીમાંથી પોતપોતાની ડિગ્રીઓ લઈને આજે અહીંથી વિદાય લઈ રહ્યા છો. ભવિષ્યમાં તમે ખૂબ સારી જોબ મળશે, ખૂબ સારો પગાર હશે, પ્રેસ્ટીજ એટલે પ્રતિષ્ઠા પણ સારી હશે. પણ રિમેમ્બર વન ડે, એક દિવસ યાદ કરજો, એ ડે વિલ કમ વેન યુ શેલ મીટ અ મેન. તમારી જિંદગીમાં કોઈક વખત એવો દિવસ આવશે જે દિવસે તમે એક વ્યક્તિને મળશો, who shall have none of these, no good job, page and prestige. જેની પાસે તમારી જેવી કોઈ ડિગ્રી નહીં હોય, તમારે જેવી કોઈ સારી પોસ્ટ નહીં હોય, કોઈ સારી પ્રતિષ્ઠા લૌકિક રીતે નહીં હોય, કોઈ સારો પગાર નહીં હોય. યેટ એમ છતાં બિફોર હિમ યુ શેલ ફીલ વેરી સ્મોલ because he shall have a character. એની પાસે ચારિત્ર હશે, એની પાસે શીલ હશે, એની પાસે એક સદગુણોની સમૃદ્ધિ હશે. 1985માં આજ અમદાવાદમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ લગભગ 59 દિવસ સુધી ચાલેલો. એ વખતે ડૉક્ટર એકોરિયન સાહેબ, જેને આણંદની અંદર અમૂલ ડેરીનું સામ્રાજ્ય સ્થાપ્યું, બહુ વિશ્વવિખ્યાત વ્યક્તિત્વ, એ આપણા ઉત્સવમાં આવેલા. એમણે આખું આ સોમનાથ નગર જોયું, જે રીતે આપણા સ્વયંસેવકો સમર્પિત થઈને જે સેવા કરતા હતા એ બધું જોયું. અને પછી એને પ્રવચન કરતા કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની જે સફળતા છે, એમની જે સિદ્ધિ છે, એની તુલનામાં મારી સિદ્ધિ અને સફળતા નહીવત છે. એમને તો જે પદ્મશ્રીનો એવોર્ડ મળેલો, પ્રમુખ સ્વામીને કોઈ એવો એવોર્ડ નથી મળ્યો. પણ એક પવિત્રતા, એક સાધુતા શું કરી શકે છે એનો મને ખ્યાલ આવ્યો. જો આ બ્રહ્મવિદ્યા ભેણા છે પ્રમુખ સ્વામી મહારાજ, મેં ગઈકાલે વાત કરેલી કે દાદા કદાચ ડૉક્ટર તરીકે, એન્જિનિયર તરીકે, વકીલ તરીકે, પ્રોફેસર તરીકે, પ્રિન્સિપાલ તરીકે આપણે સફળ હોઈ શકીએ છીએ. પણ આપણે કેવળ ડૉક્ટર નથી, કેવળ એન્જિનિયર નથી, આપણે પુત્ર પણ છીએ, પતિ પણ છીએ, પિતા પણ છીએ, માતા પણ છીએ, ભાઈ પણ છીએ, એ દેશના નાગરિક પણ છે, એક હિન્દુ છીએ. તો ડૉક્ટર તરીકે સફળ છો, પણ એ જે હિન્દુ, એક હિન્દુ તરીકે આપણામાં શું છે? કદાચ નામ હિન્દુનું હશે, અમથાભાઈ, મફતભાઈ, પેથાભાઈ, કેતનભાઈ, ચેતનભાઈ, યોગેશભાઈ, પણ હિન્દુત્વના કયા લક્ષણો આપણામાં છે? ખાલી ડૉક્ટર રમેશભાઈ લખી નાખો, પણ ડૉક્ટરની કોઈ ડિગ્રી ભણ્યો ના હોય તો ખાલી લખવાથી કે પેલું આઈ કાર્ડ રાખવાથી ડૉક્ટર થઈ જવાતું નથી. આપણે હિન્દુ કેવડાવીએ છીએ. હિન્દુ તરીકે આપણામાં છે શું? આપણે માતા પિતાને પગે લાગીએ છીએ, આપણે ભાગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદો વાંચીએ છીએ, આપણે રોજ સવારે પૂજા કરીએ છીએ. હિન્દુત્વ કેવળ નામમાં નથી, એના આહારમાં છે, એના વિહારમાં છે, એના આચારમાં છે, એના વિચારમાં છે. આપણી એક પરંપરા છે. હિન્દુત્વ ઇઝ વે ઓફ લાઈફ, એક જીવન જીવવાની શૈલી છે. તો જિંદગીની અંદર જો કેવળ ભૌતિકી વિદ્યા, એ એકચ્યુઅલી આપણો વિનાશ નો થશે. ઘણા લોકોને એક ભૂત વળી ગયું છે મગજમાં કે મંદિરને બદલે સ્કૂલો બાંધો, હાઈસ્કૂલો બાંધો, હોસ્પિટલો બાંધો. હવે તો સંડાસ બાંધવાની વાતો કરે છે. પણ ખાલી ભણાવીને શું કરશો? અમે સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજના વિરોધી નથી, પણ ભણાવીને કરશો શું? તમે જાણો છો હિટલર ભણેલો હતો,
તમને ખબર છે બિન લાદેન ભણેલો હતો, વર્લ્ડ શર્ટને તોડવા જ ગરનાર કોઈ અભણ નહોતા મુવા. શું કરીશું આપણે ભણાવીને? હિટલરના ગેસ ચેમ્બરની અંદર 60 લાખ લોકોને મારી નાખેલા. એમાંથી એક છટકી ગયેલો નાનો બાળક બહુ જ મોટા મોટા હોલની અંદર 20-25 હજારને ભરે, ઝેરી ગેસ છોડે, રીબાઈને મારી નાખે, એમાંથી બહાર કાઢે કે ખાડામાં નાખી દે તો હળગાવી દે. બીજા 60 લાખ યહૂદીને મારી નાખેલા. એમાંથી એક છટકી ગયેલો નાનો છોકરો રાત્રે એ ગમે તેમ કરીને અમેરિકા પહોંચ્યો. અમેરિકાની અંદર એ ભણ્યો અને એક હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ બન્યો. બહુ સિદ્ધાંતવાદી, માનવતાવાદી આ પ્રિન્સિપાલ હતો, જેનું નામ હતું ડૉક્ટર ચાઇમ ગિનોટ. ડૉક્ટર ચાઇમ ગિનોટ દર વર્ષે એ વેકેશન પછી જ્યારે સ્કૂલની શરૂઆત થાય ત્યારે એના સ્ટાફના શિક્ષકોને બોલાવીને એક નાનું પ્રવચન કરે. એકચ્યુઅલી ભારતના પ્રિન્સિપાલ આવા પ્રવચનો કરવા જોઈએ. મેં રૂડિયાર્ડ કપલિંગની વાત કરી, કેવળ ભારતના વાઇસ ચાન્સેલર, ભારતના લોકોએ પદવીદાન સમારંભમાં આવા પ્રવચનો કરવા જોઈએ. અહીં દુઃખની ઘટના જુદી છે. અહીંયા આપણને એક બિન સાંપ્રદાયિકતાની એક ઘેલછા વળગી છે, ગાન પણ ઉપડ્યું છે ક્રાંતિકારી થવાનું. વચ્ચે એક બીજી વાત લઈ લઉં. આ બાજુના એક જગ્યાએ હાઈસ્કૂલના કંઈક 2-3 હાઈસ્કૂલ ભેગી થઈને વિજ્ઞાન મેળો હતો. અને વિજ્ઞાન મેળાના ઉદ્ઘાટનમાં આપણા 2 સંતોને બોલાવેલા. એટલે સંતો સ્ટેજ ઉપર બેઠેલા. એમાં એક ભાઈ વિદ્વાન, થોડાક બુદ્ધિશાળી, થોડાક તાર્કિક, થોડાક આધુનિક હિન્દુ, મોડર્નાઇઝડ હિન્દુ, સોશિયલાઇઝડ હિન્દુ, એ સિક્યુલરાઇઝડ હિન્દુ, હિન્દુના ઘણા પ્રકાર છે. અને એને સંતોને જોયા, અને એમાં સ્વામિનારાયણના સંતોને જોયા એટલે એને પ્રવચન કર્યું. બધા 2-3 સ્કૂલના બધા વિદ્યાર્થીઓ હતા, પ્રિન્સિપાલ હતા, બધા શિક્ષકો હતા. એને પ્રવચનમાં એવું કહ્યું કે હું તો તમને એમ કહું છું કે તમારા બાળકોને સોમનાથ નહીં લઈ જવું તો ચાલશે. હું તો એમ કહું છું તમારા બાળકોને દ્વારકા નહીં લઈ જાવ તો ચાલશે, અંબાજી માતાના મંદિરમાં નહીં લઈ જાવ તો ચાલશે, અક્ષરધામ નહીં લઈ જાવ તો ચાલશે, પણ એને વિજ્ઞાન મેળામાં લાવો. મૂળ એને કેવું હતું અક્ષરધામ, કારણ કે સ્વામિનારાયણ સંતો હતા, પણ સીધું એટેક તો થાય નહીં. એટલે સોમનાથ લઈ ગયા, દ્વારકા લઈ ગયા, અંબા માતાના મંદિરમાં લઈ ગયા, પણ તમે આ કોઈ મંદિરમાં નહીં લઈ જાઓ તો ચાલશે, પણ એને વિજ્ઞાન મેળામાં લાવો. એ પ્રવચનનું ઝેર ઓકીને નીચે ઉતરતા હતા. સંતોએ રોક્યા કે હવે તમે વિષય ઉખેડો છે તો સાંભળીને જાઓ. મંદિરે શું બગાડ્યું છે તમારા બાપનું? અમે વિજ્ઞાનના વિરોધી નથી ભાઈ. કયો ભારતનો ઋષિ વિજ્ઞાનનો વિરોધી છે? દુનિયામાં કોઈ વિજ્ઞાનનો એક કિરણે ઉગ્યું નહોતું એ વખતે ભારતમાં વિજ્ઞાનનો મધ્યાહન સૂર્ય તપતો હતો. ભારતના ઋષિઓ, ભારતના સંતો વિજ્ઞાનના વિરોધી નથી. અને આજે પ્રમુખ શાહ મહારાજ આટલી આપણી પ્રાચીન સંસ્કૃતિના મૂલ્યોને વિશ્વભરમાં પ્રસરાવી રહ્યા છે, એ આધુનિક ટેકનોલોજી સાથે. તમે વોટર શો જોઈ આવો, જેના કઠોપનિષદની આખી ઘટનાઓ નોંધી છે. દિલ્હી અક્ષરધામ જોઈ આવો. અમે વિજ્ઞાનના વિરોધી નથી, પણ તમે મંદિરથી વિમુખ કરીને તમારી ભાવિ પેઢીને તમે કેવું ઘડતર ને ચણતર કરવા માંગો છો? એવું બોલો ને કે થિયેટરમાં નહીં લઈ જાઓ તો ચાલશે, પણ વિજ્ઞાન મેળામાં લાવો. એના ક્રિકેટના સ્ટેડિયમમાં નહીં લઈ જાઓ તો ચાલશે, પણ વિજ્ઞાન મેળામાં લાવો. મંદિરોએ શું બગાડ્યું છે કે તમારા બાળકોને તમે મંદિરથી વિમુખ કરવા માંગો છો? કહેવાની વાત એ છે કે ખાલી ભણતર કેવી ભવિષ્યની પ્રજાને પેદા કરશે? આજે 20,000થી વધારે વૈજ્ઞાનિકો મનુષ્યને ઓછામાં ઓછા સમયમાં વધુમાં સંખ્યામાં કેવી રીતે મારી નખાય એના શસ્ત્રો શોધવામાં આજે 20,000 વૈજ્ઞાનિકો તૂટી પડ્યા છે. વાત આપણે એ કરતા હતા ડૉક્ટર ચાઇમ ગિનોટની. એ દર વર્ષે સ્કૂલની શરૂઆતમાં
એના સ્ટાફને ભેગા કરીને એક નાનું પ્રવચન કરે. એના થોડાક શબ્દો હું તમને કહું છું કે ડિયર ટીચર્સ, વાલા શિક્ષકો, આઈ એમ સર્વાઇવલ ઓફ ધ કોન્સન્ટ્રેશન કેમ્પ. કોન્સન્ટ્રેશન કેમ્પ એટલે આ ગેસ ચેમ્બર જેમાં 60 લાખ યહૂદીને મારી નાખ્યા છે. માય આઈઝ સો વોટ નો મેન શુડ વિટનેસ. મારી આંખોએ જે કરુણા દ્રશ્યો મેં જોયા છે એ બીજા કોઈ એના સાક્ષી થવા જેવું નથી. બટ ડિયર ટીચર્સ, વાલા શિક્ષકો, ગેસ ચેમ્બર બિલ્ટ બાય લર્નડ એન્જિનિયર્સ, children's poisoned by educated physicians, infants killed by skilled nurses, women and babies shot and burnt by school and high school graduates, and so I am suspicious of education. શિક્ષકો, આ ગેસ ચેમ્બર બાંધનાર ભણેલા ગણેલા એન્જિનિયરો હતા. યહૂદી બાળકોને ઝેર ઇન્જેક્શન આપીને મારી નાખનાર એ ભણેલા ગણેલા ડોક્ટરો હતા. નવજાત નાના બાળકોને એ ડોકી મરીને મારી નાખનાર એ ભણેલી નર્સો હતી. સ્ત્રીઓને બાળકોને શૂટ કરનાર અથવા સળગાવી દેનાર હાઈસ્કૂલ અને કોલેજના ગ્રેજ્યુએટ્સ હતા. એન્ડ સો આઈ એમ સસ્પિશિયસ ઓફ એજ્યુકેશન. અને તેથી મને આજના શિક્ષણમાં પૂર્ણ શંકા છે. આજનું શિક્ષણ કોઈ માનવ જાતનું કોઈ ઉદ્ધાર નહીં કરે, માનવ જાતને કોઈ સુખ અને શાંતિની દિશા નહીં બતાવે. પ્લીઝ હેલ્પ યોર સ્ટુડન્ટ ટુ બીકમ હ્યુમેન. પ્લીઝ હેલ્પ યોર સ્ટુડન્ટ ટુ બીકમ હ્યુમેન. કંઈક માનવતાવાદી બને, કંઈક એમાં સંસ્કાર આવે, કંઈક મૂલ્યો આવે, એના માટે તમે પ્રયત્ન કરો. તમે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ તો તમે ભણાવશો, પણ કંઈક મૂલ્યો એના જીવનની અંદર તમે પ્રસ્થાપિત કરો. યોર એફર્ટ્સ must never produce learned monsters, skilled psychopaths and educated IQ-men. તમે જો પુરુષાર્થ કરો છો છોકરાઓને ભણાવવામાં, એનાથી ભણેલા શેતાનો ન પાકે, ભણેલા ગયેલા કોઈ માનસિક રોગના દર્દીઓ ન પાકે. એન્ડ એજ્યુકેટેડ આઈક્યુમેન. આઈક્યુમેન એ હિટલરનો મિત્ર હતો, જેના 60 લાખ યહૂદીને મારી નાખવાનું આખું ષડયંત્ર યોજી આપેલું. અને બહુ વર્ષો પછી ઇઝરાયેલી લોકો એને દુનિયાના 2 દેશમાંથી કોનાથી પકડી લાવીને છેવટે એને ફાંસીની સજા અપાવેલી. પછી આ ડૉક્ટર ચાઇમ ગેનોટ છેલ્લે એક વાક્ય કહે છે કે રાઇટિંગ, રીડિંગ એન્ડ એરિથમેટિક્સ આર ઓનલી ઇમ્પોર્ટન્ટ ઇફ દે હેલ્પ અવર સ્ટુડન્ટ ટુ બીકમ મોર હ્યુમેન. તમે જો બાળકોને લખતા શીખવાડો છો, રાઇટિંગ, રીડિંગ એન્ડ એરિથમેટિક, એટલે એ સિવાય બધા સબ્જેક્ટ્સ are important only if they help our student to become more human. આપણા બાળકોને વધારે માનવતાવાદી બનાવવામાં મદદરૂપ થાય તો જ આપણું આ શિક્ષણ યોગ્ય છે, ઉપયોગી છે. વાત એટલી જ છે કે ભૌતિક વિદ્યાની સાથે આખા ભારતનું શિક્ષણ તમે નહીં બદલી શકો. એ મેકોલેની ઓલાદ આ દેશમાં હજુ જીવે છે. આ જ ચામડીમાં અંગ્રેજો આ દેશમાં હજુ જીવે છે. એનો જે મલિન ઈરાદો, એનું સ્વપ્ન આપણે સાકાર કરી રહ્યા છીએ આજે. આપણે એ શિક્ષણ પદ્ધતિમાં આપણા બાળકોને ભણાવીને એક આપણને ઘેલછા વળગી છે. ભણાવી અને ના નથી, પણ સાથે સાથે મા બાપ તરીકે આપણું કર્તવ્ય હવે એ છે કે આપણા બાળકોને આપણા મૂલ્યોનું સિંચન કરીએ, આપણા મૂલ્યોનું ધાવન આપણે ધવડાવીએ. સ્કૂલવાળા, કોલેજવાળા, હાઈસ્કૂલવાળા, થિયેટરવાળા કે ક્રિકેટના એ સ્ટેડિયમવાળા આપણને નહીં ભણાવે. એ બ્રહ્મ વિદ્યાના મૂલ્યો આપણે સિંચવા પડશે. સામે એ લોકોને એવા એક આદર્શ દ્રષ્ટાંતો સમક્ષ મૂકીને. સ્વામી વિવેકાનંદ શું ભણ્યા હતા? બ્રહ્મ વિદ્યા, કે વિદેશની ભૂમિ ઉપર એને હિન્દુત્વનો ધ્વજ ફરકાવ્યો. આજે પ્રમુખ સાહેબ મહારાજ શું ભણેલા છે? 6 ચોપડી ભણેલા છે. આ 20મી 21મી સદીમાં અંગ્રેજોના જમાનામાં, અંગ્રેજી ભાષાના જમાનામાં, અત્યારે અહીંયા અમદાવાદમાં તમારા બાળકોને ગુજરાતી લખતા વાંચતા નહીં આવડતું હોય, એ કરુણ ઘટના છે. હિન્દુ આપણી કરુણ ઘટના છે. હું અંગ્રેજીનો દુશ્મન નથી,
પણ એક અંગ્રેજીની ભાષાની ગુલામીને આપણે વળગી છે. તમે જાણો છો દુનિયાના 90%થી વધારે દેશોના બાળકો પ્રાથમિક શાળામાં માતૃભાષામાં ભણે છે. તમે ચાઇના જાઓ, રશિયા જાઓ, ઇન્ડોનેશિયા જાઓ, નોર્વે જાઓ, બેલ્જિયમ જાઓ, સ્વીડન જાઓ, જાપાન જાઓ, જર્મની જાઓ, ફ્રાન્સ જાઓ, 90%થી વધારે દેશોના બાળકો એની માતૃભાષામાં ભણે છે. અને જેને આદર્શ માનીને આપણે દોડીએ છીએ, ઇંગ્લેન્ડ, અમેરિકા, લંડનની માતૃભાષા અંગ્રેજી છે. અત્યારની ભાષાની અંગ્રેજી છે, એની પાછળ આપણે દોડીએ છીએ. દોડો એની ના નથી, પણ ગુજરાતના બાળકોને ગુજરાતી લખતા વાંચતા ના આવડે તો શર્મજનક ઘટના આપણા માટેની છે. તો વાત એ કરીએ છીએ કે આ અંગ્રેજી બાળકોના જમાનામાં પ્રમુખ સાહેબ મારા 6 ચોપડી ભણેલા છે. શું કરી શકે? એણે કર્યું એ દુનિયાએ જોયું અને આપણે અનુભવ્યું. આ 40 વર્ષમાં એને 900 મંદિરો ઊભા કર્યા છે વિશ્વભરની અંદર. અને એમાં ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, લંડન, હ્યુસ્ટન, શિકાગો, બધા મંદિરો. અત્યારે 90 વર્ષ ઉંમર હમણાં અમેરિકામાં એડિશનની અંદર અક્ષરધામનું ખાતમુહૂર્ત કર્યું છે. એ કેવી રીતે? પૈસાના ઝાડ નથી પ્રમુખ સાહેબ મહારાજ પાસે, કોઈ કંપની નથી ચલાવતા, કોઈ ફેક્ટરી નથી ચલાવતા, હરિભક્તો પાસે. હરિભક્તો આપે કેવી રીતે? એટલે જો માનવીય સંબંધોને ના કેળવા હોય, અરે દીકરો બાપને નથી આપતા, દેશના લાખો મા બાપ કોર્ટમાં ઊભા છે પોતાના દીકરા પાસે રોટલાનું બટકું માગવા માટે, એક ભરણ પોષણ માગવા માટે, અને પ્રમુખ સાહેબ મહારાજ પાસે કેમ સમર્પિત થાય છે? આટલા લોકો પાસેથી કેવી રીતે પ્રમુખ સાહેબ કામ લઈ શકે છે? તમે તમારા દીકરા પાસે કામ લઈ શકતા નથી, તમારી દીકરી પાસે કામ લઈ શકતા નથી, તમારા દીકરાની વહુ પાસે કામ લઈ શકતા નથી, ઘરના 2 બાળકોને તમે સાચવી શકતા નથી. અને પ્રમુખ સાહેબ મહારાજ 890 સંતો છે, એમાં 100 તો એન્જિનિયર છે, 10 સંતો તો PhD થયેલા છે, કેટલા સંતો ડૉક્ટર છે, અમેરિકાના 50 સંતો છે અને સિટીઝન છોડીને સાધુ થયા છે. તમારા દીકરાને એક પિક્ચર તો છોડાવજો, જેની યાર LOV થઈ ગયું છોડાવજો. હવે છોડાવજો. આલતું ફાલતું મફરું સારે લગ્ન કરીને ભાગી જાય છે ને. તમારે ગમે એટલી ભાવના બાદ વરના બાપ થઈને કન્યાની મા થઈને મારે ધામધૂમથી લગ્ન કરવા છે, તમને ખબર ક્યાં પડે છે ક્યારે કોર્ટમાં લગ્ન કરી નાખ્યા છે? કેમ નથી માનતા? તમારું લોહી છે, તમારું સર્જન છે, તમારું દૂધ છે, તમારું ધાવણ છે, કેમ નથી માનતા? અને એ જ બાળકો પાસે પ્રમુખ સન્માન છે. તો કેવી રીતે કામ થાય છે? જુઓ ને, વિચારો ને. એક બ્રહ્મવિદ્યા આત્મસાત કરી છે, એક બ્રહ્મવિદ્યા ભણેલા છે. અને બ્રહ્મવિદ્યા ભણીશું અને આપણા બાળકોને ભણાવીશું. સાથે ભલે ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, CA બનાવો, MBA બનાવો, એની ના નથી, પણ બ્રહ્મવિદ્યા ઇઝ ધી મસ્ટ, અનિવાર્ય છે. અને બ્રહ્મવિદ્યાના પાઠ્યપુસ્તક તરીકે આપણા ગ્રંથો છે, આપણા વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા. પણ મેં ગઈકાલે વાત કરી, હિન્દુઓની 2 કમનસીબી છે. સમગ્ર વિશ્વની અંદર સૌથી વધારે જો ગરીબ પ્રજા હોય તો હિન્દુ છે. આખી દુનિયામાં ઘણા બધા દેશોમાં જવાનું થયું છે, પણ ઘણા બધા હિન્દુઓને મળવાનું, એના ઘેરે જવાનું સંતોને થયું છે. પણ વિશ્વમાં સૌથી વધારે જો ગરીબ પ્રજા હોય તો હિન્દુ છે. એ 2 કરોડનો 3 કરોડનો ફ્લેટ અથવા બંગલો બનાવી શકશે, એના ઘરમાં 50 રૂપિયાનું રામાયણ નહીં લઈ શકે. હિન્દુ એટલો બધો ગરીબ છે કે 10 લાખ કે 15 લાખ ને 20 લાખની ગાડી ફેરવતો હશે, બહુ નાનામાં હશે 40-50 હજારનું બાઇક ફેરવતો હશે, પણ એના ઘરમાં 5 રૂપિયાની ગીતા નહીં હોય. હિન્દુ એટલો બધો ગરીબ છે, એની પાસે 5 રૂપિયાની શિક્ષાપત્રી નહીં હોય. કારણ કે કોકનાલમાં એવું છે કે શિક્ષાપત્રી તો સામનાવાળાની છે. તો સંદેશ ક્યાં તમારા માતાજીનો આવે છે? ગુજરાત સમાચાર કૃષ્ણ ભગવાનનો આવે છે? દિવ્ય ભાસ્કર શંકર ભગવાનનો આવે છે? ચિત્રલેખા અભિયાન આપણા ધર્મના આવે છે? આપણા ઘરમાં ફ્રીજ હશે, આપણા ઘરમાં કદાચ કમ્પ્યુટર હશે, લેપટોપ હશે, 2-5-10 મોબાઈલ હશે, આપણા ઘરમાં ભાગવત છે, ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, ઉપનિષદ છે આપણા ઘરમાં. આ દેશના 85 કરોડ હિન્દુઓને પૂછો, અરે દીકરા દીકરીના લગ્નમાં 2-5-25 લાખ રૂપિયા ખર્ચી નાખે છે. ક્યારેક બુસ્ટોલમાં છે ને, અમારા વચરામાં જોવે, 2-5 વખત ફેરવે, ઓહો બહુ મોટું, શેમ્પુ લાવો બસ લઈને ઉપડે, હાબુ લઈ જાય. તમારા દીકરાને બર્થ ડેટ પર તમને બાઇક લઈ આપ્યું ને, ક્યારે ગીતા લઈ આપીશ?
તમારા દીકરીના કરિયાવરમાં તમે 2-5 લાખ રૂપિયા ઘરેણાના કપડાં આપ્યા, ક્યારે રામાયણ આપ્યું છે? જરૂરિયાત જ નથી ને આપણા હિન્દુઓને. બાઇબલ વાળાને ઘેર બાઇબલ છે, કુરાન વાળાને ઘેર કુરાન છે, આપણે ઘેર છાપાઓ છે. હિન્દુઓને જ નથી આપણા હિન્દુ ધર્મની પડી, આપણા મૂલ્યોને નથી પડી, આપણા શાસ્ત્રોને નથી પડી, આપણી ભવ્ય પરંપરાને નથી પડી. એક ફ્રેન્ચ ચિંતક, લેખક અને ઇતિહાસકાર ક્લોડ આરપી એક જબરજસ્ત આપણી આંખ ઉઘાડી નાખે એવી એને વાત કરી છે કે આઈ સ્ટીલ બિલીવ ઇન ઇન્ડિયા ઓફ ધ એજીસ, બટ આઈ કેનોટ ગ્રાસ્પ why Indians themselves refuse to acknowledge the greatness of their culture. હું હજુ ભારતના ભવ્ય ભૂતકાળમાં મને પૂર્ણ શ્રદ્ધા છે, બટ આઈ કેનોટ ગ્રાસ્પ, હું સમજી શકતો નથી કે ભારતના પોતાના જ લોકો પોતાની મહાનતાનો સ્વીકાર કરવા માટે કેમ તૈયાર નથી. આઈ એમ સ્ટીલ અ ફ્રેન્ચ મેન, હજુ પણ હું ફ્રેન્ચ છું, બટ આઈ એડોપ્ટેડ ધીસ કન્ટ્રી એઝ માય ઓન લોંગ એગો. છતાં મેં ભારતને મારા દેશ તરીકે સ્વીકાર્યો છે ઘણા વર્ષો પહેલા. વેન આઈ લેફ્ટ ફ્રાન્સ ફોર ઇન્ડિયા, જ્યારે મેં ભારત દેશ માટે મારો દેશ મેં છોડ્યો હતો, વેન આઈ લેફ્ટ ફ્રાન્સ ફોર ઇન્ડિયા આઈ કેમ વિથ એ ડ્રીમ. હું એક સ્વપ્ન સાથે ભારતમાં આવ્યો હતો. આઈ એમ ગોઈંગ ટુ ધ લેન્ડ ઓફ ધ વેદાસ. હું એક વેદોની ભૂમિમાં જઈ રહ્યો છું. આ થિયેટરની ભૂમિ નથી, આ કેવળ ફેક્ટરીની ભૂમિઓ નથી, કેવળ વિદેશી કંપનીઓની ભૂમિ નથી. આઈ એમ ગોઈંગ ટુ ધ લેન્ડ ઓફ ધ વેદાસ. હું એક વેદોની ભૂમિમાં જઈ રહ્યો છું. ટુ ધ કોન્ટિનેન્ટ ઓફ ઇટર્નલ રિલિજન્સ. એક શાશ્વત ધર્મની ભૂમિમાં, એક પવિત્ર ભૂમિમાં જઈ રહ્યો છું. આઈ થોટ એવરી ઇન્ડિયન was inward, was towards to see the higher light. હું એ માનતો હતો ભારતનો પ્રત્યેક વ્યક્તિ કે અંતરદર્શક કરીને બેઠો હશે આત્મા અને પરમાત્માની ખોજ માટે. બટ ટુડે આઈ એમ સેડ, આજે હું દુઃખી છું. because I cannot feel a terrible divide between my dream and the reality. હું જે એક વાસ્તવિકતા સાથે આવેલો હોય, એક સ્વપ્ન સાથે કે ભારતના લોકો ભવિષ્યમાં વિશ્વના લોકોને એક માર્ગદર્શન આપશે. They will be able to guide the world for meaningful tomorrow. એક વિશ્વને એક માર્ગદર્શન આપવા માટે કંઈક તૈયાર હશે. અહીંના જ લોકો બોલ્યા છે. એટલે જે શાસ્ત્રોએ આપણને જીવન જીવતા શીખવ્યું છે, એ શાસ્ત્રો તરફ આપણે પાછા વળીએ. હજારો લોકોને, વિશ્વના લોકોને આપણા શાસ્ત્રોએ જીવન જીવતા શીખવ્યું છે. એવો અમૂલ્ય શાસ્ત્રોનો ખજાનો છે. એમાંનું એક ઉપનિષદ છે. ઉપનિષદ એક વેદોનો અંતિમ ભાગ છે. તમે જાણતા હશો હિન્દુઓ કે આપણે ત્યાં 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ એટલે સમગ્ર વિશ્વની બધી જ વિદ્યાઓના મૂળ આ 4 વેદોમાં છે. તો દરેક વેદના 4 પ્રકરણ છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. દરેક વેદનો અંતિમ ભાગ ઉપનિષદ છે. અત્યારે લગભગ 108 ઉપનિષદો તો આપણને પ્રાપ્ત છે, પણ જેટલી શાખાઓ હતી એટલા ઉપનિષદો હતા. પણ એ કાળે કરીને શાખાઓ નષ્ટ પામી, વિધર્મી આપણા શાસ્ત્રો બાળી નાખ્યા. પણ જેટલું કંઈ આપણા પાસે પ્રાપ્ત છે એમાં મુખ્ય ઉપનિષદો 10 છે. ઈશાવાસ ઉપનિષદ. થોડાક ઉપનિષદના નામ તો જાણો. ઘણા ઉપનિષદ કયા, અમુક અથાણા છે, પાપડ છે, શાકભાજી છે, મરચા છે, શું છે એ ખબર નહીં હોય, ખબર જ નથી. ગુણવંત શાહે લખ્યું છે કે જે દેશમાં ભાગવત ગીતા, રામાયણ, ઉપનિષદો જે દેશની ભૂમિ ઉપર ઉદ્ભવ્યા, એ દેશની પ્રાથમિક શાળાથી કોલેજ સુધી 1 કલાક માટે પણ આપણા વિદ્યાર્થીઓને ભાગવત વિશે, ગીતા વિશે, રામાયણ વિશે, ઉપનિષદ વિશે ભણાવવામાં આવે છે. એટલે મા બાપ તરીકે હવે આપણી જવાબદારી છે કે આપણા ઘરમાં તો પેલા ગ્રંથો લાવીએ. મેં હિન્દુઓની 2 તકલીફ ગણાવી હતી. એક તકલીફ, હિન્દુ ગરીબ હોવાને લીધે આપણે ત્યાં શાસ્ત્રો નથી. આ તો મારો કટાક્ષ છે, પણ એટલા બધા ગરીબ તમે નથી જે 5 રૂપિયાની ગીતા ન લઈ શકો.
₹50નો રામાયણ ભાગવત ના લઈ શકો, ₹50નો વચરામૃત કે સ્વામીની વાતો ના લઈ શકો. અને કદાચ તમારા દાદાના પડેલા હોય તમારા ઘરમાં ભાગવત ગીતા રામાયણ, તો હિન્દુઓનો બીજો પ્રશ્ન છે કે હિન્દુઓ બીજી બહુ. દુનિયામાં સૌથી વધારે કોઈ બીજી વ્યક્તિ હોય, કોઈ વ્યસ્ત વ્યક્તિ હોય તો હિન્દુઓ. બસ હિન્દુઓને દુકાનો ચલાવવાની હોય, નોકરી કરવાની હોય, ધંધો કરવાનો હોય, વેપાર કરવાનો હોય, ખેતી કરવાની હોય, બિલ્ડિંગ બાંધવાના હોય, ઓપરેશન કરવાના હોય, કોઈને ભણાવવાનું હોય, પિક્ચરો જોવાના હોય, IPL જોવાનું હોય, ક્રિકેટ જોવાનું હોય, કોઈકને બાટલીમાં પૂરીને કદાચ બુશ મારવાના હોય, હિન્દુઓને છાપા વાંચવાના હોય, હિન્દુઓને ટીવી જોવાના હોય. બિચારે હિન્દુઓને ટાઈમ ક્યાં છે કે ભાગવત ગીતા, રામાયણ, મહાભારત કે વચરામૃત કે સ્વામીની વાતો કે શિક્ષાપતિના 5 શ્લોકો વાંચે. સવારમાં ઉઠીને છાપું વાંચે, નાવા પછી જાય. બોલો, છાપા વાંચે પછી સંડાસ ઉતરે છે. હું છાપાનો દુશ્મન નથી, પણ કેલા કે પૂજા કરો, ભાગવત ગીતા, રામાયણ, વચરામૃત, સ્વામીની વાતો કંઈક વાંચીને, ઘરમાં કંઈક આરતી કરીને, કંઈક અધ્યાત્મનું કંઈક સિંચન કરીને પછી વાંચીએ. તો આવા શાસ્ત્રોને લાવીએ, વાંચીએ. એની મેં વાત કર્યા ઉપનિષદની. ઉપનિષદ એ વેદોનો અંતિમ ભાગ છે. વિશ્વના જે લોકો હોય, એ ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય કે યહૂદી હોય, એ ઉપનિષદો વાંચીને એના ઉપર એ આફરીન થયા છે. શોપનહોવરની ગઈકાલે વાત કરેલી. એને કીધું ઉપનિષદ આર ઓલમોસ્ટ સુપર હ્યુમન કન્સેપ્શન્સ whose originators can hardly be said to be mere men. આ ઉપનિષદો એ કોઈ માનુષનું સર્જન નથી, એ કોઈ દિવ્યતાનું સર્જન છે. અને એને બનાવનારા, એના બોલનારા, એના કહેનારા એ મનુષ્ય હોઈ જ ના શકે. બીજા શ્રીમતી એની બેસન્ટ, શી વોઝ ક્રિશ્ચિયન બાય બર્થ, પરંતુ એને પુત્રનું અવસાન થયેલું. અને એનો પ્રશ્ન એ થયો કે મારી પહેલા મારો દીકરો કેમ મૃત્યુ પામ્યો. એટલો આઘાત લાગ્યો. બાઇબલ જેવા એના ગ્રંથો વાંચ્યા, ઘણા બધા ક્રિશ્ચિયન પાદરીઓને એના વિદ્વાનોને મળ્યા, પણ સંતોષ ન થયો. કોઈ એના હાથમાં ભગવદ્ ગીતા આપી, અંગ્રેજીમાં ટ્રાન્સલેટેડ, અને એણે વાંચી. એના પ્રશ્નનો જવાબ મળી ગયો. એને શાંતિ થઈ, સંતોષ થયો. ગીતાઓ કહે છે, જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્ય અર્થે ન ત્વમ શોચિતુમાં રહસી. અવ્યક્તાદિને બોધાને વ્યક્ત મધ્યાને ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કાબરિદેવના. કે જન્મ પહેલા જગત નહોતું, મુવા પછી નથી. વચ્ચે જે આપણે થોડાક સમય દેખાય છે અને જતા રહેવાથી શું સંતાપ કરવો. અને પછી શ્રીમતી એની બેસન હિન્દુ ધર્મ પ્રત્યે આકર્ષાયા. એને આપણા વેદો વાંચ્યા, ઉપનિષદો વાંચ્યા, આપણા ધર્મગ્રંથો વાંચ્યા. 40 વર્ષ સુધી આપણે છાપું વાંચીને મૂકી દઈએ એમ નહીં, ખૂબ ઊંડાણથી એણે વાંચ્યા. અને સાથે સાથે અન્ય ધર્મના પુસ્તકો વાંચ્યો અને કમ્પેરેટિવ સ્ટડી કર્યો બધા ધર્મનો. અને પછી એ બાઈ શું કહે છે, after study of 40 and more years of the great religions of the world, I could not find so perfect, so philosophical, so scientific and so spiritual religion as the great religion named by Hinduism. 40 વર્ષના અભ્યાસ પછી હિન્દુ ધર્મ જેવો કોઈ પૂર્ણ ધર્મ, આધ્યાત્મિક ધર્મ, વૈજ્ઞાનિક ધર્મ હું જોઈ શકી નથી, જાણી શકી નથી. The more you know it, the more you love it. હિન્દુ ધર્મ તમે જેટલો જાણશો એટલું તમે વધુ પ્રેમ કરશો. The more you try to understand it, the more you will value it. હિન્દુ ધર્મને સમજવાનો જેટલો પ્રયત્ન કરશો એટલું તમને કિંમત આંકી શકશો. Make no mistake, without Hinduism, there is no future of India. ભૂલ ના કરશો, હિન્દુ ધર્મ વગર ભારતનું કોઈ ભવિષ્ય નથી. હવે જે વાક્ય છે એ મારે તમને વાત કહેવી છે. If Hindus do not maintain Hinduism, who shall save it? If Hindus do not maintain Hinduism, who shall save it? જો હિન્દુ પોતાના ધર્મની પરંપરાને નહીં બચાવે તો કોણ બચાવશે? તમારી ઘડિયાળ તમે નહીં હાચવો તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હાચવશે.
તમારો મોબાઈલ તમે નહીં હાચો તો રાજસ્થાનના ગવર્નર હાચવશે. તમારી દીકરીને તમે હિન્દુ નહીં રાખો તો કોણ ઓબામા રાખશે. તમારા દીકરાને તમે હિન્દુ નહીં રાખો તો કોણ ઈરાકનો કોઈ પ્રમુખ હાચવશે. ઇફ હિન્દુઝ ડુ નોટ મેન્ટેન હિન્દુઇઝમ, હુ શેલ સેવ ઇટ? જો હિન્દુ જ ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદો નહીં વાંચે, ઉપનિષદના મૂલ્યોને નહીં સમજે, હિન્દુત્વની પરંપરાને આપણે જ નહીં જાળ્યું તો કોણ જાળવશે? ઇફ ઇન્ડિયાઝ ઓન ચિલ્ડ્રન ડુ નોટ ક્લિંગ ટુ હર ફેથ, then who shall guard it? જો ભારતના પોતાના જ લોકો ભારતની ભવ્ય પરંપરામાં શ્રદ્ધા નહીં દાખવે તો કોણ તમને બચાવશે? કોણ તમારી રક્ષા કરશે? એ હિન્દુત્વની જ્યોત જેમને જલતી રાખી. ઈચ્છાવાળા ઉપનિષદો વિશે શ્રીમતી એની બેસન કહે છે કે પર્સનલી આઈ રિગાર્ડ ધી ઉપનિષદ ઇઝ ધ હાઈએસ્ટ પ્રોડક્ટ ઓફ હ્યુમન માઇન્ડ, the crystallized wisdom of divinely illumined men. આ ઉપનિષદો એ માનવ મનનું સૌથી ઉત્કૃષ્ટ સર્જન છે. એક દિવ્યતા પામેલા મનુષ્યનું એક ક્રિસ્ટલાઇઝ્ડ વિઝડમ છે. એવા ઉપનિષદોમાંથી એક ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર આપણે આજે જઈ રહ્યા છીએ. ઈશાવાસ્ય ઉપનિષદ એ શુક્લ એ યજુર્વેદના સંહિતા ભાગનું એક અંતિમ પ્રકરણ છે. ઈશાવાસ્ય ઉપનિષદ, દરેક વેદના અમુક ઉપનિષદો હોય છે. એમ એ યજુર્વેદના બે ભાગ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. એમાં શુક્લ યજુર્વેદનો જે સંહિતા ભાગ છે એમાં 39 અધ્યાયમાં કર્મકાંડની વાત છે અને 40મા અધ્યાયનું આ ઉપનિષદ છે. ફક્ત 18 મંત્રનું ઉપનિષદ છે. વેદોના જે મંત્રો છે ને, મંત્રો કહેવાય અથવા શ્રુતિ કહેવાય, ગીતાનો શ્લોક કહેવાય, વાલ્મીકી રામાયણનો શ્લોક કહેવાય, મહાભારતનો શ્લોકો કહેવાય, ભાગવતનો શ્લોકો કહેવાય, પણ વેદોમાં જે આ સંસ્કૃત જે છે એને મંત્રો કહેવાય અથવા તો શ્રુતિ કહેવાય. તો કેવળ 18 મંત્રો છે, પણ 18 મંત્રોમાં સંપૂર્ણ જીવન જીવવાની એક પદ્ધતિ, એક જીવન જીવવાની એક રીત શીખવી છે. આપણું વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, રાષ્ટ્રીય જીવન કે વૈશ્વિક જીવનના અનંત પ્રશ્નોને એ કાયમી ઉકેલી શકે એવું અદ્ભુત માર્ગદર્શન આ કેવળ 18 મંત્રોમાં આપેલું છે. એક એક મંત્રમાં એવી એક જબરજસ્ત તાકાત છે. જો પ્રેક્ટિકલ લાઈફની અંદર આપણે થોડુંક સમજીએ તો યાદ રાખીએ, અધ્યાત્મને કેવળ આકાશમાં ઉડવાની વાત નથી, અધ્યાત્મને પૃથ્વી પર ચાલવાની વાત છે. આપણા ઋષિ મુનિઓએ અધ્યાત્મની વાતો કરીને આકાશમાં કેવળ ઉડાડ્યા નથી, અધ્યાત્મની વાતોથી આપણા ઘરમાં જીવતા શીખવ્યા છે. જનક રાજા એ અધ્યાત્મથી ઓતપ્રોત થઈને આ દેશનું શાસન ચલાવતા હતા. અધ્યાત્મથી ઓતપ્રોત થઈને એ હરિશ્ચંદ્ર દેશનું શાસન ચલાવતા હતા. એટલે જ એક સત્યને માટે એને રાજ્યને લાત મારી અને શોપતને ઘેર વેચાયા હતા. અધ્યાત્મના મૂલ્યો એના જીવનમાં આત્મસાત હતા. આજના લોકો જો અધ્યાત્મને પામ્યા હોત તો કરોડો કરોડો અબજો રૂપિયાના કૌભાંડા દેશમાં ક્યારેક છાપામાં ન ચમકત. શું રંતીદેવ રાજા હશે અધ્યાત્મથી ઓતપ્રોત? દુષ્કાળ એટલો પડ્યો, 12 વર્ષના દુષ્કાળ, અને બધું જ એની પ્રજાને બચાવવા માટે બધું જ આપી દીધું. જો ભારતમાં દુષ્કાળ પડે, જો ભારતમાં અતિવૃષ્ટિ થાય, જો ભારતમાં ભૂકંપ થાય, જો ભારતમાં સુનામી થાય તો સૌથી વધારે લાભ કોને થાય? અસરગ્રસ્તોને નહીં. તમે સમજી રાખજો, મારે કહેવું નથી. પણ આ રંતીદેવ રાજા જુદી માટીનો હતો. વેદો ઉપનિષદના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરીને આ દેશનું શાસન ચલાવનાર હતો. 49 ઉપવાસ પછી થોડુંક પ્રજાને એવું હતું અમારો રાજા બચી જાય, ભલે અમે ખપી જઈએ પણ અમારો રાજા બચી જાય. થોડુંક પાણી મળ્યું, રાજાને આપ્યું, એને બીજા તરસને આપી દીધું, જમવું આપ્યું, બીજાને આપી દીધું. ભગવાન પ્રગટ થયા, બોલ માગ, મારે બીજું કશું જોઈતું નથી ભગવાન, મારે શિવજલકનું બેંકનું ખાતું મારું તગડું નથી કરવું. બસ મારે મારી પ્રજા, મારે સ્વર્ગે નથી જોતું, મારે મોક્ષે નથી જોતો, મારે મારી પ્રજાના દુઃખ અને દર્દ મારે દૂર કરવા છે. આપણે ત્યાં
અધ્યાત્મ કેવળ વાતોનો વિષય નથી. પ્રમુખ સાહેબ મહારાજ કહે છે એ જીવવાનો વિષય છે. એ સવાજ છે એક એક ઉપનિષદનો એક મંત્ર તમને સાચો દીકરો સાચી દીકરી, સાચો ભાઈ સાચી બહેન, સાચા પતિ સાચા પત્ની, સાચા પિતા સાચા માતા, સાચા દેશનો નાગરિક બનાવશે, સાચો મિનિસ્ટર બનાવશે, સાચો ડોક્ટર, સાચો એન્જિનિયર, સાચો વકીલ, સાચો પ્રોફેસર અને સાચો રિક્ષા ડ્રાઈવર બનાવશે. અધ્યાત્મ કેવળ સાધુઓ માટેનું નથી. અધ્યાત્મ કોઈ પણ વ્યક્તિ હોય, એ ટપાલી હોય તો સાચો ટપાલી બનાવશે, મજૂર હોય તો સાચો મજૂર બનાવશે, કોન્ટ્રાક્ટર હશે સાચો કોન્ટ્રાક્ટર બનાવશે. અને સાથે આ ભૌતિક વિકાસની સાથે અધ્યાત્મનો પાયો એટલો મજબૂત હશે કે જીવનના ઝંઝાવાતોમાં આપણે શાંતિ અને કૃતાર્થતા, જીવનની સાર્થકતા અને ધન્યતાનો અનુભવ આપણે કરી શકીશું. એવા ઈશાવાસ ઉપનિષદનો શાંતિ પાઠનો મંત્ર ગઈકાલે આપણે બોલેલા. દરેક ઉપનિષદમાં ઉપનિષદની શરૂઆતમાં એક શાંતિ પાઠ હોય છે, શાંતિ પાઠનો મંત્ર હોય છે. ઉપનિષદ પૂરું થાય એનો એ જ મંત્ર ત્યાં રિપીટ કરવામાં આવે છે. એ શાંતિ પાઠના મંત્રના જે મૂલ્યો છે એ અને મૂળ ઉપનિષદના જે મેટર છે, જે વિચારો છે, એની સાથે બહુ લેવા દેવા નથી. પણ એક વાત છે કે પ્રથમ આપણું મન શાંત બને પછી જ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપણને ઉતરે. કારણ કે ઉપનિષદ જ છે, ઉપનિષદનો અર્થ જ એ છે. ઉપનિષદ એટલે ઉપનિષદ્યતે જ્ઞાયતે પ્રાપ્યતે બ્રહ્મ વિદ્યા અનયા એથી ઉપનિષદ. ઉપનિષદ એને કહેવાય. ઉપવતા નિવતા સદ સંસ્કૃત શબ્દ છે કે ગુરુની બાજુમાં બેસીને આ રહસ્યમય જ્ઞાન પ્રાપ્ત કરવું. તો ઉપનિષદ્યતે પ્રાપ્યતે જ્ઞાયતે બ્રહ્મ વિદ્યા અનયા ઇતિ ઉપનિષદ. જેના વડે આપણને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન થાય એ ઉપનિષદ ગ્રંથ છે. એટલે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે આપણું મન શાંત હોય. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રિવિધ તાપમાં આપણું મન તપેલું છે, એક ચગડોળે ચડેલું છે. એ મનને શાંત કરવા માટે આ શાંતિ પાઠ છે. અને શાંતિ પાઠમાં પણ ખૂબ અદ્ભુત રહસ્ય અધ્યાત્મના કેટલાક વિચારો પણ એમાં આપેલા છે. એક શાંતિ પાઠ જો આપણે સમજાય અને એ પ્રમાણે પણ જીવન જીવવાની આપણે શરૂઆત કરીએ તો જિંદગીમાં શાંતિ સિવાય બીજું કંઈ નહીં હોય. શું વાત કરે છે શાંતિ પાઠમાં? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દુનિયાના લોકો આપણને શાંતિને પાઠ શીખવે છે અને શાંતિ માટે અણુશસ્ત્રો બનાવે પાછા. રામ રાજ્ય જોઈએ છે અને કામ ધંધા રાવણ જેવા કરીએ. અરે શસ્ત્રોના ઢગલા પર માણસને કેવી રીતે શાંતિ મળે? શાંતિની વાત કરવાનો અધિકાર હિન્દુઓને છે. સર્વેત્ર સુખેન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વાણી ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખમ આપનોયા. સમગ્ર વિશ્વના પ્રત્યેક લોકો સુખી બને, કોઈ દુઃખ ના ભોગી ન બને. બધું જ લોકો શાંતિ સુખ અને નિરામય જીવન જીવી શકે આવી ભાવનાઓ આપણે ત્યાં છે. અહીંયા શાંતિ પાઠમાં શું કહે છે? ઓમ પૂર્ણમદ અદહ એટલે પરમ તત્વ, બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ જે માયાથી પર બે તત્વ છે એ પૂર્ણ છે. ટૂંકમાં ભગવાન પૂર્ણ છે. એ ભગવાનને પામેલા એવા ગુરુ પૂર્ણ છે. એમનું જીવન સંપૂર્ણ છે. અને પૂર્ણતાની સાબિતી શું છે? કે જિંદગીમાં કોઈ આકાંક્ષા અપેક્ષા, જિંદગીમાં કોઈ અધૂરપ ખાલીપો અજંપો ના હોય. આપણને ઈચ્છા અપેક્ષા કેમ છે? અધૂરપનો અનુભવ છે.
બંગલો તો હોય જ, આપણા કરતાં કોઈકનો સારો બંગલો બન્યો એટલે આપણે અધૂરપનો અનુભવ થવાનો. કોઈકની મોંઘી કાર આવી આપણે અધૂરપનો અનુભવ થવાનો. અને જ્યાં સુધી અધૂરપ છે, જ્યાં સુધી ખાલી પહોંચે ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય. થોડાક વર્ષો પહેલાં એક બેંગ્લોરનો વિદ્યાર્થી સારંગપુર આવેલો. સંતો પાસે મેંડો રડવા પૂછ્યું કે શું પ્રશ્ન છે? કે સ્વામી 6 મહિનાથી ઊંઘ નથી આવતી. શું પ્રશ્ન છે? કાંઈ શરીરમાં રોગ છે? તો કે ના. આર્થિક પ્રોબ્લેમ છે? તો કે ના. લગ્ન થઈ ગયા છે? તો કે હા. ઘરમાં કોઈ ઝઘડા છે? તો કે ના. તો પ્રશ્ન શેનો છે? કે આ પ્રશ્ન પૈસાનો હોય, શરીરના રોગનો હોય, લગ્ન ન થતા એના પ્રશ્ન હોય, લગ્ન થયા પછી ઘરમાં ઝઘડા હોય તો એના પ્રશ્ન હોય. તારા તેવું કંઈ નથી. તો શેનો પ્રશ્ન છે? કે સ્વામી 6 મહિનાથી ઊંઘ નથી આવતી. કારણ શું છે? પછી થોડોક શાંત થયો અને એમણે વાત કરી, સ્વામી હું મેકેનિકલ એન્જિનિયર થયેલો, મને 2 વર્ષ સુધી નોકરી નહીં મળી, અને પછી ઘરે નવરો જ બેઠો હતો, અમરેલી બાજુને ગામડાનો છોકરો, અને પછી છાપામાં કંઈક જાહેરાત આવી, એક વિદેશી કંપની, અમેરિકન કંપની એ બેંગ્લોરમાં સ્થિત હતી, એટલે એમની જે માંગણી હતી એ પ્રકારની મારી લાયકાત હતી. હું ઇન્ટરવ્યૂ આપવા ગયો. ટ્રેનમાં જતાં જતાં મેં વિચાર કર્યો કે કદાચ 5,000 આપે ને તો નોકરી લઈ લેવી છે બસ. પછી અનુભવ થશે, પ્રમોશન મળશે અથવા કંપની બદલશું. 2 રહેવું એના કરતાં નહીં મામા કરતાં કાણો મામા સારો. એ વિચાર સાથે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો. અને ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછ્યા, મેં જવાબ આપ્યા, પાસ થઈ ગયો. એ લોકોએ મને સિલેક્ટ કર્યો. પણ એ લોકોએ મને પૂછ્યું તારે કેટલા પગારની અપેક્ષા છે? હું આમ આંકડો બોલવા જતો હતો, પણ પછી મેં એમ કીધું કે ના, તમે કેટલો મને પગાર આપશો? તો એ લોકોએ કહ્યું વી કેન નોટ ગીવ મોર દેન 50,000. અમે 50,000થી વધારે નહીં આપી શકીએ. હવે એની ઈચ્છા અપેક્ષા 5,000ની હતી, અને 50,000 એટલે કે ઓકે તો કે કાલે આવી જાઓ. જ્યારે સારંગપુર આવેલો ત્યારે એનો પગાર 58,000 હતો. થોડુંક ઇન્ક્રીમેન્ટ થયું હશે. પછી કે ભાઈ તારી પાસે તારે તો 5,000 પગારની અપેક્ષા હતી ને 58,000 પગાર છે, લગ્ન હજુ તાજા છે, તારા મા બાપ, કારણ તાજા લગ્નમાં ઝઘડા ઓછા હોય, પછી આમ ખીચડી પચે ને એટલે પછી, અને મમ્મી પપ્પા ગામડે છે એટલે સાસુના ઝઘડા પ્રશ્ન નથી, બાપ દીકરાના પ્રશ્ન નથી. તો અત્યારે પ્રોબ્લેમ શાનો છે? કે સ્વામી મારી બાજુમાં 2 છોકરા છે, એકનો પગાર 65,000, એકને 72,000 વાય બસ. આ હું સત્ય ઘટના કહું છું. આ અધૂરપ, આ ખાલીપો. ભગવાન આવા અધૂરા નથી, એ પૂર્ણ છે. બ્રહ્મ અને પરબ્રહ્મ એ પૂર્ણ છે ને કોઈ અપેક્ષા નહીં. આખું જગત બનાવ્યું ને, એ જગત બનાવવામાં એને કઈ અધૂરપ નથી એટલે નથી બનાવ્યું. અનંત જીવનના કલ્યાણ માટે, મોક્ષ આપવા માટે, માયામાંથી છોડાવવા માટે બનાવ્યું છે. તો પૂર્ણમદ અને પૂર્ણ છે એટલે એને કોઈ અપેક્ષા નથી. લગભગ 8-10 પ્રસંગો પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજના છે. વાત એકને એક વાત થાય વારંવાર સ્વામી પર, સ્વામી આપણે નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. સ્વામી કે મને ઈચ્છા જ નથી, મને શાસ્ત્રીમાં યોગી મહારાજ મળ્યા 2 નોબેલ, અને તમે બધા નોબેલ જ છો. એની જરા ઈચ્છા ને તમે માથાકૂટ જ ના કરશો એને. સ્વામી કે એ લોકો મને લખોટા જો હું નોબેલ આપવાના છે, મને તો 2 નોબેલ આપી દીધા. એને નથી માનની પડી, નથી સન્માનની પડી, કોઈ અપેક્ષા નથી કે મારા કોઈક વખાણ કરે. પૂર્ણ અંતરથી પૂર્ણ છે. એ પૂર્ણતાનો આનંદ જ્યારે અંદરથી છલકાતો હોય તો બહારની કઈ વસ્તુ અંદર પેસે. ભગવાન પૂર્ણ છે એ તો ઠીક છે, હવે આપણા માટે વાત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. આ સમગ્ર જગત પૂર્ણ છે કારણ કે ભગવાને બનાવ્યું છે, અને ભગવાને બનાવ્યું છે એ પૂર્ણ જ્ઞાનથી બનાવ્યું છે. આજે હું કઢી બનાવું, મને કઢી